વેલકમ બેક. સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે. લિંબાયત વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી. ગેસ બ્લાસ્ટની આ દુર્ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં 4 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. લિંબાયતની મીઠી ખાડી પાસેની બેઠી કોલોનીમાં આ ઘટના બની હતી. જોકે વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે. રાકેશ, ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. કેવી રીતે આ બ્લાસ્ટ થયો, શું નુકસાન? સૌપ્રથમ એ ઘટના સ્થળની તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે લિંબાયત વિસ્તારની અંદર આવેલી મીઠી ખાડી ખાતે બેઠી કોલોની આવેલી છે અને ગ્રાઉન્ડ પ્લસ જે 2 માળના આ મકાનની અંદર જે ઘરના અંદર લોકો રહેણાંક પણ હતા અને જે સાડીનું ગોડાઉન તરીકે પણ છે તે અહીં છે તે સંગ્રહ કરી રાખવામાં આવ્યું હતું. જોઈ શકાય છે કે સાડીનો મોટો જથ્થો છે તે અહીં સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો અને તે દરમિયાન અચાનક જ આગ લાગતા અફડાતફડી ભર્યો માહોલ સર્જાયો હતો. જે 4 મહિલા અને 1 બાળક છે તે આ ઘરમાં મોજૂદ હતા, પરંતુ આગ એટલી અતિ વિકરાળ હતી કે આગમાંથી લોકોએ બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. ત્યારે ફાયર ચીફ ઓફિસર પણ અહીં ઘટના સ્થળ ઉપર મોજૂદ છે. તેમના જોડે પણ હાલ વાત કરવાનો પ્રયત્ન કરીશું. वसंत परीक अपने जोड़े जुड़ाया है सर, किस तरह की बात है? ये फायर कंट्रोल रूम में 11 बजे के आसपास कॉल आया था और गाला टाइप मकान है B72 और मीठी खाड़ी विस्तार में यहाँ पे फायर ब्रिगेड की जब गाड़ियाँ पहुँची तो एंट्रेंस जो है इसका करीब 8 फीट पौड़ाई है, ज़्यादा नहीं है, और 8 से 10 टन के आसपास मटेरियल अंडर पैकिंग मटेरियल पैर रखने की जगह नहीं, इतना मटेरियल भरा हुआ था. इसमें 4 लेडीज 1 बच्चा फंसा हुआ था. फायर फाइटर्स जो फायर के स्टाफ है उन्होंने बाहर निकाला और उनको हॉस्पिटल पहुंचवाया. सर, किस तरह आग कितनी अतिशय विकराल थी कि लोग निकल नहीं पाए? हाँ, फ्लेमेबल मटेरियल आप देख रहे हो उधर की साड़ियों का जत्था है और पैकिंग मटेरियल है, थर्माकोल्स वगैरह है, तो हाईली फ्लेमेबल टॉक्सिक गैसेज निकलती है इसमें, तो उस वजह से सफोकेशन की वजह से मतलब अनकॉन्शियस हो गए थे. बिल्कुल सफोकेशनना कारणे છે તે અનકોશિશ થવાના કારણે જે 4 મહિલા અને 1 બાળકનું આ ઘટનામાં મોત થયું છે. આપ જાતે તસવીરોમાં જોઈ શકો છો તેમ કે મોટા પ્રમાણમાં 8 ટન જેટલો સાડીનો જથ્થો સહિત જે અંદર રો મટીરિયલ્સ હોય છે એ રો મટીરિયલ્સ છે તે અહીં સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો અને તેના કારણે છે તે આગ અતિ વિકરાળ બની હતી. જો કે જે મહિલા અને બાળકને બહાર નીકળવાનો જે સમય પણ ન મળ્યો હતો અને તેના કારણે આગની ઝપેટમાં આવેલા આ 5 જે જીવ છે તે હોમાઈ ગયા છે. ત્યારે અહીં ડીસીપી સહિત પૂર્વ મેયર સહિતના અધિકારીગણ અહીં આવી પહોંચ્યા છે અને હાલ ઘટના અંગે જે તપાસ ડીસીપી અહીં ઉપસ્થિત બધા સાથે લઈ લો ને. મીઠી ખાડી વિસ્તારમાં જેમ આપણે જોઈ રહ્યા છીએ પાછળ એક નાનું ઘર છે અને ત્યાં જે પરિવાર રહે છે એ પરિવાર પોતે સાડીઓનું પેકિંગ કરવાનું કામ કરે છે, જેમાં ફોર્મ અને પ્લાસ્ટિકની બેગ્સમાં ભરી અને પછી પેકિંગ કરી અને સામાન પાછો આપે છે. આજે રજા હોવાથી એ લોકોએ લગભગ ઘણો બધો માલ સામાન રૂમમાં મૂક્યો હતો અને જ્યારે અમે અહીંયા એન્ટ્રી લીધી અને ફાયર બ્રિગેડે લીધી ત્યારે ડિસ્કશન થયું. ત્યારે જે ફોર્મ છે જેનાથી સાડીનું પેકિંગ થાય છે એ ફોર્મથી આખો રૂમ ભરેલો હતો અને જે સ્વિચ બોર્ડ્સ છે એની આગળ પણ આખું ફોર્મના માલથી રૂમ ભરેલો હતો. કદાચ અમારી શક્યતાઓ એવી છે, FSLને અમે બોલાવ્યા છે, ફાયર બ્રિગેડ સાથે જે પણ ચર્ચા થઈ એના આધારે કે જે સ્વિચ બોર્ડ છે એમાંથી કદાચ તણખા જરી અને શોર્ટ સર્કિટ થઈ હશે જેના કારણે ફોર્મમાં આગ લાગી હશે, પણ એ કેમિકલયુક્ત ફોર્મ હોવાથી ધુમાડા વધારે એમાં કેચ કર્યો છે, ન કે આગ લાગતા ધુમાડાના ફોર્મમાં આ સિચ્યુએશન વધારે ક્રિએટ થઈ છે. અને જ્યારે 4 લેડીઝ અને બાળકને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા ત્યારે જોયું કે આગના કારણે જે બર્ન થવું જોઈએ બોડી એના કરતાં ધુમાડાના કારણે જે સફોકેશનથી બોડીમાં ચેન્જીસ જોવા મળ્યા હતા એ પ્રકારના ચેન્જીસ બોડીમાં જોવા મળ્યા છે. અત્યારે સ્મીમરમાં અને સિવિલમાં એમને ત્યાં મોકલ્યા છે અને ડૉક્ટરની અમે રાહ જોઈ રહ્યા છીએ કે ડૉક્ટર જે પ્રકારે અમને કહે કે ભાઈ શું ત્યાં પરિસ્થિતિ છે ત્યાં 4 લેડીઝ અને બાળકની, એ પ્રમાણે આગળ અમે આપને અપડેટ કરીએ. પ્રાથમિક અમારી પાસે જે માહિતી છે એમાં 4 લેડીઝ અને 1 નાનું બાળક હતું અને ફાયર બ્રિગેડે પણ એ 4 અને લેડીઝ અને 1 બાળકને છે અમે અંદરથી બહાર કાઢ્યું છે.
મેં મારી ટીમને ત્યાં જ મૂકી છે અને હું સતત એમના પોલીસના કોન્ટેક્ટમાં છું. ડૉક્ટર જેવા અમને કન્ફર્મેશન આપે એટલે અમે આપને કન્ફર્મેશન આપીએ. બિલકુલ તબીબના કન્ફર્મેશનની વાત જોઈ રહી છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચારે મહિલા સહિત બાળકના આ ઘટનાની અંદર મોત નિપજ્યા છે. ઘટનાની પણ તપાસ કરવામાં આવશે. જે આગ વધુ વિકરાળ બનવા પાછળનું કારણ જે કેમિકલ ફોર્મ હતું તેના કારણે આગ વધુ વિકરાળ બની હતી અને જે કંજેસ્ટ એરિયા કહી શકાય એ કંજેસ્ટ એરિયા હોવાના કારણે છે મહિલા અને બાળકને બહાર નીકળવાનો સમય ન મળ્યો અને આ ચારે જીવ છે તે આ આગની ઘટનામાં હોમાઈ ગયા હતા. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે વધુ તપાસ લીંબાયત પોલીસ કરી રહી છે. જી રાકેશ, આભાર આપનો. હાલ તો પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.